વચનામૃત પાન 107, મોક્ષમાળા શિક્ષાપાઠ 68, જીતેન્દ્રિયતા એ સંબંધી આપણે પાઠ વાંચી ગયા અને વિવેચન પણ વાંચ્યું. હવે આજે પ્રવેશિકામાં એના અનુસંધાનમાં શિક્ષાપાઠ 61 પ્રવેશિકા સ્વાધ્યાયમાં ચિત્ત કેમ ચોંટતું નથી, સ્વાધ્યાયમાં ચિત્તની એકાગ્રતા કેમ થતી નથી, થોડી વાર પછી મન બીજે કેમ ચાલ્યું જાય છે, એના વિશે બ્રહ્મચારીજી લખે છે. જ્યારે કોઈ નવો પાઠ કે કાવ્ય શીખવાનું હોય અને તેનો સ્વાધ્યાય કરતા હોઈએ ત્યારે મન તેમાં રોકાય છે, પણ પછી મુખપાઠ થઈ ગયા પછી તેમાં લક્ષ ન રહે તો પણ વગર ભૂલીએ બોલાઈ જાય એવો અભ્યાસ થઈ જાય છે. પછી મનને કંઈ ખાસ કામ ન હોવાથી બીજી બાબતોમાં ફર્યા કરે છે. આ પ્રકારનો ઘણાને અનુભવ છે. એમ લખ્યું કે જ્યારે કોઈ નવો પાઠ હોય કે નવું કોઈ કાવ્ય હોય, નવી વસ્તુ હોય તો એનું ચિત્ત ત્યાં રોકાય છે, સ્થિર થાય છે નવી વાત જાણવા માટે. નવું કંઈ શીખવા માટે ભલે પાઠ હોય કે કાવ્ય હોય તેનો આપણે સ્વાધ્યાય કરતા હોઈએ તો ત્યાં મન રોકાય નવું હોય ત્યારે. પણ જ્યારે એ વાત સમજાઈ ગઈ અથવા એ કાવ્ય મુખપાઠ થઈ ગયું પછી તો એમાં વગર લક્ષ્ય રહે પણ બોલ્યા કરે છે. જેમ કે ભક્તિ બોલીએ આપણે, મોઢે થઈ ગયું એટલે બોલાઈ જવાય, આખો એ પ્રભુ પૂરું કરી લઈએ અને મન ક્યાંય ભટકતું હોય. પણ શીખવું હોય, મોઢે થયું ન હોય, જોઈને કે વાંચીને બોલવું હોય તો મન રોકાય, અથવા કોઈ ભાવ ન સમજાયો હોય, સમજવાની આકાંક્ષા હોય ત્યાં સુધી સ્થિરતા રહે, સમજાઈ ગયું કે પછી સામાન્ય થઈ જાય. તો કે એક વાત જ્યાં સુધી એ મુખપાઠ ન થઈ ગયું હોય ત્યાં સુધી કે લક્ષ રહે ને પછી તો વગર ભૂલીએ બોલાઈ જવાય, આખો એ પ્રભુ બોલાઈ જવાય, બધી વખતે આત્મસિદ્ધિ બોલાઈ જવાય અને મન પોતાનું કામ બીજે કરતું હોય એવો અભ્યાસ થઈ જાય છે. અને પછી મનને કંઈ ખાસ કામ ન હોવાથી બીજી બાબતોમાં તે ફર્યા કરે છે, એટલે બીજા જ વિચારો કર્યા કરે છે. આ પ્રકારનો ઘણાને અનુભવ છે. મનનો સ્વભાવ એવો છે કે જ્યાં તેને રુચિ હોય ત્યાં વારંવાર જાય છે. મનનો સ્વભાવ એવો છે કે જ્યાં એને રુચિ હોય ત્યાં એ મન વારંવાર જાય. રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સદે. જ્યાં જ્યાં આપણી રુચિ હોય ત્યાં આપણું વીર્ય એટલે આપણી શક્તિ ત્યાં સ્ફુરાયમાન થાય છે. વસ્તુ ગમવી જોઈએ, ગમી નહીં કે ત્યાં મન આપોઆપ જાય છે. મનનો સ્વભાવ એવો છે કે જ્યાં તેને રુચિ હોય ત્યાં વારંવાર જાય છે. કોઈ વસ્તુ આપણને પ્રિય હોય, તે ખોવાઈ ગઈ હોય તો વારંવાર મન તેના વિચારમાં રોકાય છે. ધર્મનું કામ પણ પડી મૂકી તે વસ્તુના વિચારમાં લાગી જાય છે. કોઈ વસ્તુ આપણને ઘણી પ્રિય ખોવાઈ ગઈ હોય તો કે જે આપણું ચિત્ત ત્યાંનું ત્યાં રહે. બ્રહ્મચારીના વખતમાં એક બ્રહ્મચારી મુમુક્ષુભાઈની 100 રૂપિયાની નોટ ખોવાઈ ગઈ. તો કે મને આખો દાડો એના જ વિચારો આવ્યા કરે. તો કે આવી તુચ્છ વસ્તુ જે પોતાની નથી અને આપણે કે કૃપાલદેવનું એટલું બધું વાંચીએ છીએ, વિચારીએ છીએ, છતાં આપણું ચિત્ત ત્યાંનું ત્યાં રહે તો આ દેહાધ્યાસ જે દેહ અને આત્માના પ્રદેશો એકમેક થઈને રહ્યા, આ દેહમાં આત્મબુદ્ધિ કેવી રીતે ઘટશે? પ્રત્યક્ષ જુદી એવી 100 રૂપિયાની નોટ પડી ગઈ તો જીવ એમોને એમ રે, ક્યાં ગઈ, કોણ લઈ ગયો છે, શું થયું? તો કે આપણે ઘણું વિચારવાનું છે. મમત્વ ભાવ આ ગાઢ થઈ ગયેલો એને વિચારીને ભાવો દૂર કરવાના છે. એમ જ્યાં પ્રિય વસ્તુ હોય ત્યાં મન આપોઆપ ચાલ્યું જાય છે. ધર્મનું કામ પણ પડી મૂકીને એના જ વિચારો આવ્યા કરે. એવું એક દ્રષ્ટાંત છે. એક શેઠ અને ઘણા કાળે એક છોકરો થયો, એક બાળ પોતાનો પુત્ર થયો. એ શેઠનો પુત્ર વૈરાગી થયો, મોટો થયો ત્યારે
અને વૈરાગના ભાવે ઘર છોડીને નીકળી ગયો. હવે એના પ્રત્યે કેટલી બધી આશાઓ બાંધેલી પિતાએ. હવે એને ઘણું દુઃખ થયું. એટલે જે કોઈ પણ એના સમાગમમાં આવે તેને આ જ પૂછે કે મારા પુત્રને તમે જોયો છે? કોઈ બી મળે અને એની એ વાત જ્યાં જાય તે જ પૂછે. કેમ? તો કે એના પ્રત્યે એનો પ્રેમ હતો, એ પ્રિય વસ્તુ હતી એના મનથી. એટલે વારંવાર બધા મળે તેને એક જ પૂછ્યા કરે કે મારા પુત્રને તમે જોયો છે? એમ આપણી કોઈ પ્રિય વસ્તુ ખોવાઈ ગઈ હોય તો વારંવાર મન તેના વિચારમાં રોકાય છે. ધર્મનું કામ પડી મૂકી ને તે વસ્તુના વિચારમાં લાગી જાય છે. આપણી બુદ્ધિને જેમાં લાભ જણાય ત્યાં આપણી વૃત્તિ જાય. પૈસામાં આપણને જગતવાસી જીવોને મોહ હોવાથી પૈસા કેવી રીતે મળે એના ઉપાયમાં, એના વિચારમાં રહ્યા કરે છે. અથવા કોઈને જે વસ્તુ પ્રિય હોય તેમાં એનું મન રમ્યા કરે. એટલે પૂજ્યપાદ સ્વામીએ સમાધિ શતકમાં લખ્યું છે, બુદ્ધિને હિત જ્યાં લાગે, બુદ્ધિને હિત જ્યાં લાગે, શ્રદ્ધા તેમાં જ ચોટતી. શ્રદ્ધા જ્યાં ચોટતી ત્યાં જ ચિત્તની લીનતા થતી. બુદ્ધિને જ્યાં હિત લાગે કે આ મારા ઉપયોગી વસ્તુ છે તો એની વૃત્તિ ત્યાંની ત્યાં રહે. આ મને કેમ મળે? બુદ્ધિને હિત જ્યાં લાગે, પોતાની બુદ્ધિને જે વસ્તુમાં લાભ જણાય, હિત જ્યાં લાગે, શ્રદ્ધા તેમાં જ ચોટતી. તેમજ એને વિશ્વાસ એ વસ્તુ મેળવવામાં જ પ્રયત્નશીલ હોય. અને શ્રદ્ધા ચોટતી ત્યાં જ ચિત્તની લીનતા થતી, ત્યાં ચિત્ત લીન થઈને રહે. એમ અહીંયા શું કહ્યું કે જ્યાં આપણને ગમે જે વસ્તુ પ્રિય હોય ત્યાં મન જાય. હવે ભગવાનમાં કે સત્પુરુષના વચનમાં કે સમ્યક દર્શન પ્રાપ્તિમાં કે આત્મ પ્રાપ્તિમાં આપણી અંદરની જો રુચિ ખીલે, રુચિ ભાવ ઉત્પન્ન થાય કે મારે આત્માને મેળવવો જ છે તો એ જરૂર એના પ્રયત્ન કરે. પણ એ રુચિ થવી જે અત્યંત દુર્લભ છે. રુચિ એટલે જિજ્ઞાસા. આ વસ્તુ મારે જોઈએ છે, એને મારે ખપ છે, આ બહુ અદ્ભુત વસ્તુ છે, એના વગર મારો આ જન્મ નિરર્થક ચાલ્યો જશે. એ ભાવ જ્યાં સુધી બરોબર સમજાય નહીં ત્યાં સુધી આત્મા માટે કે સત્પુરુષની આજ્ઞા ઉઠાવવાનો એ પ્રયત્ન નહીં કરે. એટલે એ ભાવ હવે આગળ લખે છે, માટે જે વસ્તુમાં મન એકાગ્ર કરવું હોય કે જોડેલું રાખવું હોય તેનું મહાત્મ્ય મનમાં વસે તેવું વાંચન શ્રવણ કરી તેમાં રુચિ પ્રેમ પ્રગટે તેવું પ્રથમ કર્તવ્ય છે. કેમ કે જ્યાં આપણો પ્રેમ રુચિ છે ત્યાં મન જવાનું છે તો સત્પુરુષનું મહાત્મ્ય મનમાં આવશે. અચિંત્ય તુજ મહાત્મ્ય. હે ભગવાન, આપનું મહાત્મ્ય તો અચિંત્ય, હું ચિંતવી પણ ન શકું. એટલે એટલું બધું મહાત્મ્ય સત્પુરુષના ગુણોનું જો જીવને લાગે તો એનું મન આપોઆપ ત્યાં રહે. એટલે જ પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે તો સબ આગમ ભેદ સૂર બસે. એવી પ્રીતિ, પ્રીતિ એટલે ભક્તિ, ભક્તિ પ્રેમ, ભક્તિ પરમ પ્રેમ રૂપા. પરમ પ્રેમનું જ બીજું રૂપ ભક્તિ છે. ભક્તિ એટલે શું? તો કે સત્પુરુષના ગુણોમાં અત્યંત પ્રીતિ, ભક્તિ એ જો પ્રગટે તો એનું મન સહેજે ત્યાં રહે. આપણે ભક્તિમાં મન કેમ ભટકે? તો કે અંદરનો સાચો પ્રેમ નથી સત્પુરુષ પ્રત્યે. પ્રેમ હોય સાચો તો એની બુદ્ધિ ક્યાંય બીજે ન જાય. માટે જે વસ્તુમાં મન એકાગ્ર કરવું હોય કે જોડેલું રાખવું હોય તેનું પ્રથમ મહાત્મ્ય પોતાના મનમાં વસે તેવું વાંચન શ્રવણ કરવું. અને તેમાં રુચિ કેમ ઉત્પન્ન થાય, સાચો પ્રેમ કેમ પ્રગટે, એ સૌથી પ્રથમ કર્તવ્ય છે, સૌથી પહેલા કરવા જેવું છે. સામાયિક નિત્ય નિયમ વગેરે રૂઢ થયેલા કામમાં મનને સામાન્યપણું થઈ જવાથી તેમાં તે ચિત્ત લાગતું નથી
અપૂર્વતા લાગે તો મન ત્યાં પણ વિચાર કરવામાં, ઊંડું ઉતરવામાં રોકાય છે. સામાયિક કે નિત્ય નિયમ આ એક રૂઢિ પ્રમાણે થઈ ગયા. સામાયિક એટલે જાણે એક ઠેકાણે બેસી રહું 48 મિનિટ, એટલો જ અર્થ સામાયિકનો નથી. સંભાવ, આત્માને 48 મિનિટ સુધી વિષમભાવમાં ન જવા દેવો, રાગદ્વેષમાં ન જવા દેવો, એ જાગૃતિ ત્યાં હોય તો એ ઉપયોગને કેમ કશાયમાં વિષયમાં ન જાય અને એને સ્વાધ્યાય ધ્યાનમાં રાખીને 48 મિનિટ મનને રોકી રાખવું, એવો જો પુરુષાર્થ કરે તો એ સામાયિક સાર્થક છે. પણ સમતા સામાયિયો, ભગવાન મહાવીર કે સંભાવ એ સામાયિક છે. સંભાવનો લક્ષ ન હોય ને ખાલી બેસી જ રહેવાનું હોય તો એમાં એને મનને પછી સામાન્ય થઈ જાય કે આમાં શું બેસી રહ્યા, ઉઠી જવાનું. 48 મિનિટ થઈ એટલે સામાયિક થઈ ગઈ. એવી રીતે નિત્ય નિયમો પણ રૂઢિગત થઈ ગયા કે ભાઈ આપણે ભક્તિ કરવી, 3 પાઠ બોલી લીધા, પછી એમાં શું આવ્યું એ ખબર નહીં, જે હોય તે. એટલે એમ સામાન્યપણું થઈ જવાથી આપણું મન બીજે જ કામ કરે છે. સામાયિક, નિત્ય નિયમ વગેરે રૂઢ થઈ ગયેલા કામમાં મનને સામાન્યપણું થઈ જવાથી તેમાં તે લાગતું નથી, તેમાં મન ચોંટતું નથી. અપૂર્વતા લાગે કે આ તો અપૂર્વ અજબ ગજબ વસ્તુ છે, આ તો મારા આત્માના અનંત દોષોને નષ્ટ કરી શકે એવી વસ્તુ છે, એવો અપૂર્વ ભાવ ઉત્પન્ન થાય તો ત્યાં જરૂર મન ચોંટે. અપૂર્વતા લાગે તો મન ત્યાં પણ વિચાર કરવામાં, ઊંડું ઉતરવામાં રોકાય છે. એટલે બ્રહ્મચારીજીએ એક લખ્યું છે કૃપાલદેવ વિશે, નથી નાથ જગમાં સાર કાંઈ, સાર સદગુરુ પ્યાર છે. સદગુરુ પ્રત્યેનો પ્રેમ કરવો, સત્પુરુષ પ્રત્યે, એ જ જગતમાં સાર છે. બીજું આ જગતમાં બધું અસાર છે. નથી નાથ જગમાં સાર કાંઈ, સાર સદગુરુ પ્યાર છે. સત્પુરુષના ગુણો પ્રત્યે અનુરાગ, ભક્તિ, એ જ ખરેખરી મુક્તિનું કારણ છે. ભક્તિ વિના નવી મુક્તિ હુવે કોઈ ભક્તને. એવી રીતે જ્યારે સત્પુરુષના વચનને વિચારતા લાગે કે આ વિષય, 5 વિષયો એ આત્માને મલિન કરનાર છે કે કશાય ભાવો આત્માના ગુણોને ઘાત કરનાર છે, એ ભાવ સમજાય તો એનું મન આપોઆપ ત્યાંથી ઉઠી જાય. એટલે આ બધા હિતનું ભાન કરાવનાર એવા સત્પુરુષના વચન વાંચી વિચારી અને એને પ્રેમ સાચો સત્પુરુષ પ્રત્યે થાય અને જે એને બંધન કરતા સાધનો પ્રત્યે એનું મન ઉઠી જાય તો મન જાય જ નહીં ત્યાં. બીજી જ ગાથા પૂજ્યપાદ સ્વામીએ લખી, પહેલે તો લખી જ્યાં મન લાગે, બુદ્ધિને હિત જ્યાં લાગે શ્રદ્ધા તેમાં જ ચોંટતી. હવે બુદ્ધિને અહિત જ્યાં લાગે કે શ્રદ્ધા ત્યાંથી ઉઠતી. શ્રદ્ધા ઉઠી ગઈ તો ત્યાં તલ્લીનતાની વાત સી. બુદ્ધિને જેમ અહિત લાગે કે એમાંથી તો મારા આત્માનું અકલ્યાણ છે તો શ્રદ્ધા આપોઆપ ઉઠી જાય. અને શ્રદ્ધા ઉઠી ગઈ તો ત્યાં મન તલ્લીનતા ન પામે. એમ અપૂર્વતા જ્યાં લાગે ત્યાં મન તેના વિચાર કરવામાં, ઊંડું ઉતરવામાં રોકાય છે. જે વંચાય કે મુક્તિ બોલાય તેમાં સાથે વિચાર કરવાનું રાખીએ તો મનને ત્યાં રોકાવું પડે છે. જે વંચાય, આપણે જે કંઈ પણ વાંચીએ કે મુક્તિ બોલીએ તેમાં સાથે વિચાર કરવાનું જો કે છે રાખે તો મનને ત્યાં રોકાવું પડે. મન ત્યાં વિચારમાં રોકાઈ રહે. આત્મસિદ્ધિની ભક્તિ છે એમાં ડબલ જે બોલવાનો ઉદ્દેશ્ય છે વિચારવા માટે જ છે. એક ગાથા કે એક લીટી સામે બોલે પછી આપણે બોલીએ એટલે એને વિચારને અવકાશ મળે. શું આવ્યું આમાં? જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. પાછું બોલાય તો એને વિચાર કરવાને અવકાશ મળે. એકની એક વાત 2 વાર જ્યારે બોલાય છે ત્યારે કંઈક એને પકડાય, નહીં તો એ જતું રહે છે. વિશેષ વિચારવાને ટાઈમ નથી મળતો. એટલે જે કંઈ વંચા કે મુક્તિ બોલાય
તેમાં સાથે કે વિચાર કરવાનું રાખવું જોઈએ, વિચાર કરવો જોઈએ સાથે, તો મનને જરૂર ત્યાં રોકાવવું પડે ને એ બહાર જઈ ન શકે. વિક્ષેપના કારણો દૂર કરી એકાંત સ્થળ અથવા સત્સમાગમનો યોગ હોય તો મનને વિચાર કરવાનું કામ સુગમ પડે છે. ત્યાં વિક્ષેપના કારણો ન હોય, આવા આશ્રમ જેવા એકાંત સ્થળોમાં સત્સંગમાગમનો પણ જ્યાં યોગ હોય અને બીજા પ્રકારે પણ કોઈ બહાર ધાંધલ ન હોય, કોઈ અવાજની, આવા શાંત એકાંત સ્થળોમાં સત્સમાગમનો જો યોગ હોય તો મનને વિચાર કરવાનું કામ સુગમ પડે છે. ચર્ચા કે પ્રશ્નોત્તરના પ્રસંગોમાં મનને ખોરાક મળતો હોવાથી તેમાં સહેજે લાગી રહે છે. ચર્ચા જ્યાં થતી હોય કે કોઈ પ્રશ્નને એના ઉત્તર થતા હોય તો મનને ત્યાં ખોરાક મળે છે, તો ત્યાં સહેજે સ્થિર થઈ જાય છે, ત્યાં પછી બીજા વિચારે ન ચડે. ચર્ચા કે પ્રશ્નોત્તરના પ્રસંગોમાં મનને ખોરાક મળતો હોવાથી તેમાં સહેજે લાગી રહે છે. પાંચ ઇન્દ્રિયોને મનને પાંચ ઇન્દ્રિયો વશ કરવી છે, પણ એ ઇન્દ્રિયો તો મનને આધીન. એટલે કે છે કે મનને કેમ રોકવું, મનને કેમ સ્થિર કરવું, એના વિશેના બધા ઉપાયો બતાવે. એટલે શું ઉપાય કયો કે એને જ્યાં રુચિ હોય ત્યાં મન જાય. આપણી રુચિ સંસારમાં પડી છે, પ્રીતિ અનંતી પર થકી છે, તે તોડે તે જોડે. અનંતી પ્રીતિ પરમાં પડેલી એ સત્પુરુષ પ્રત્યે જીવ જોડે તો એનું મન આપોઆપ ત્યાં જ રહે. હવે એ પણ સત્સંગ કે વાંચન વિચાર વગર સત્પુરુષના ગુણો પ્રત્યે પ્રેમ આવે નહીં, તો એ પહેલાં થોડું બળ કરીને પણ એ મનને રોકી અને સત્પુરુષની શું મહાનતા, એમનામાં શું ગુણો છે કે ક્ષમા, દયા, શાંતિ, કે નિષ્કષાય ભાવ, કે વિષયોની આસક્તિની અનાસક્ત ભાવ, વૈરાગ્ય, ક્ષમ, એ એક એકથી ઉત્તમ ઉત્તમ અનેક ગુણો જે સત્પુરુષોમાં છે તે એકાંતમાં શાંતિથી વિચારે તો એ જેનામાં છે એના પ્રત્યે પ્રેમ આવ્યા વિના રહે નહીં. ગુણીજનો કો દેખ હૃદય में मेरे प्रेम उमड़ आवे बने जहाँ तक उनकी सेवा करके यह मन सुख पावे. એટલે ગુણો પ્રત્યેનું આકર્ષણ આપણું વધે તો એ ગુણો જેની પાસે હોય, જેનામાં સત્પુરુષમાં કે એના આશ્રિતમાં, તો એના પ્રત્યે આપણને પ્રેમ આવ્યા વિના રહે નહીં. કેમ કે ગુણો પોતાને જોઈએ છે, ત્યાં હોય તો સત્પુરુષમાં તો અનંત ગુણનો ભંડાર છે. હું તો દોષ અનંતનું અને આપ અનંત ગુણના ભંડાર. તો એ સત્પુરુષ પ્રત્યે જો સાચો ગુણની ભાવના હોય તો પ્રેમ આવ્યા વિના નહીં રહે. એટલે જે વંચાય બોલાય તો શું કયું જ્ઞાની હોય એમાં ઉપયોગ રોકાય તો એને હિત અહિતનું ભાન થાય, અને સત્પુરુષનું મહાત્મ્ય લાગવાથી એમાં વૃત્તિ જરૂર રોકાય. હવે કેટલીક વખતે જે કાવ્ય રોજ બોલાતું હોય તેને છેલ્લેથી શરૂ કરી પ્રથમ કડી તરફ અનુક્રમે બોલવાની ટેવ પાડી હોય તો તેમાં મનને સાવધાન રહેવું પડે છે. તેથી બીજા કામમાં તે લાગતું નથી અને વિચાર પણ નવા સ્ફુરે છે. કેટલીક વખતે કે જે કાવ્ય રોજ બોલાતું હોય, માનો કે હે પ્રભુ આપણે રોજે બોલતા હોઈએ, તેને છેલ્લેથી શરૂ કરી પ્રથમ કડી તરફ અનુક્રમે બોલવાની કે ટેવ રાખી હોય તો મનને ત્યાં ધ્યાન રાખવું પડે, ભૂલી જવાય. છેલ્લી ગાથા પછી 20 પછી 19મી બોલવાની, 19 પછી 18 બોલવાની, 18 17, એટલે ત્યાં જો મન સ્થિર નહીં હોય તો બોલી ન શકાય. પહેલાં આશ્રમમાં અહીંયા જ ભક્તિમાં, રાતની ભક્તિમાં મોટે ભાગે હે પ્રભુ ઊંધું બોલાતું, પહેલાં સીધું બોલીને પછી ઊંધું. પણ હવે નથી થતું, પહેલાં કરતા હતા. શા માટે? ઉપયોગની સ્થિરતા માટે. એટલે કેટલીક વખતે જે કાવ્ય રોજ બોલાતું હોય તેને છેલ્લેથી શરૂ કરી પ્રથમ કડી તરફ અનુક્રમે બોલવાની ટેવ પાડી હોય તો તેમાં મનને સાવધાન રહેવું પડે છે. તેથી બીજા કામમાં તે લાગતું નથી અને વિચાર પણ નવા નવા સ્ફુરે છે. હવે ફરી ત્રીજો ઉપાય બતાવે મન રોકવાનો.
પંચ પરમેષ્ઠી મંત્રની માળા ગણતા જે કૃપાલદેવે અનાનુપૂર્વી કહી તે વાત કરે છે. પંચ પરમેષ્ઠી મંત્રની માળા ગણતા ક્રમપૂર્વક પાંચે પદ બોલવાની ટેવ પડી ગયેલી હોવાથી મનને કંઈ કામ કરવું પડતું નથી. નમો રીંતાણ, નમો સિદ્ધાણ, નમો નમો જાણ, નમો લે સવસા, એ ફટફટ બોલી જાય ને મન ક્યાંય ફરતું રહે. એના માટે એવી યોજના કરી કે ભાઈ 5 પદને વિલોમ સ્વરૂપમાં મૂક્યા. એટલે પહેલાં નમો રીણતા, પછી નમો વજાણ, પછી વળી નમો આર્યાણ, પછી નમો લોય સવસા. આમ આગળ પાછળ બોલવાનું જ્યારે હોય ત્યાં મનને રોકાવવું પડે છે. પંચ પરમેષ્ઠી મંત્રની માળા ગણતા ક્રમપૂર્વક 5 પદ બોલવાની ટેવ પડી ગયેલી હોવાથી મનને કંઈ કામ કરવું પડતું નથી. તેથી તે બીજા કામમાં લાગી જાય છે. પણ અનાનુપૂર્વીની યોજના પ્રમાણે અનુક્રમ વગર 5 પદ સંભાળવાના હોય ત્યારે મનને સાવધાની રાખવી પડે છે. એ પ્રકારના પ્રયત્નથી મન એકાગ્ર થતું જાય છે અને અનેક કામો સાથે કરવાની ટેવ પણ પડે છે. એનાથી મન એકાગ્ર થાય, એથી અનેક કામ એ સાથે કરી શકે એની ટેવ પડે. તેને અવધાન કહે છે. એક સાથે એકથી વધારે કામ કરવા એકાગ્ર ચિત્તે તેનું નામ અવધાન છે. એટલે કૃપાલદેવે પહેલાં 8 અવધાન કર્યા, પછી 12 કર્યા, પછી 16 કર્યા, પછી 52 કર્યા અને પછી 100 અવધાન કર્યા. એક સાથે 100 કામ કરી બતાવ્યા. એમ અનેક પ્રકાર એ પ્રકારના પ્રયત્નથી મન એકાગ્ર થતું જાય છે અને અનેક કામો સાથે કરવાની ટેવ પણ પડે છે અને અવધાન કહે છે. શ્રીમદ રાજચંદ્ર એકી સાથે 100 કામમાં લક્ષ્ય રાખી શકતા હતા. તેથી તે શતાવધાની કવિ તરીકે પણ પ્રસિદ્ધ થયા છે. અનાનુપૂર્વીની ચોપડી એ અવધાન શીખવામાં ઉપયોગી પુસ્તક છે. તે ક્રમના સેવનથી મન ભટકતું અટકે છે. ઘણા ભાવિકજનો અનાનુપૂર્વી રોજ કે પર્વના દિવસે ફેરવે છે, છતાં એકાગ્રતા પ્રાપ્ત થતી નથી. તેનું શું કારણ હોવું જોઈએ તેનો વિચાર કર્તવ્ય છે. કે ઘણા જણા પર્વના દિવસે કે રોજ અનાનુપૂર્વી પણ ફેરવે, છતાં પણ ચિત્ત એકાગ્ર થતું નથી. તેનું શું કારણ? છતાં એકાગ્રતા પ્રાપ્ત થતી નથી, તેનું શું કારણ હોવું જોઈએ તેનો વિચાર કરવા યોગ્ય છે. અનાનુપૂર્વી ગણતા પણ બીજે ચિત્ત જાય છે એમ કહેનાર સાંભળ્યા છે. આ અનાનુપૂર્વી બોલતા છતાં પણ મન ચાલ્યું જાય, તરત થોડો અવકાશ મળે તો કે એમ કેમ થાય છે? મુખ્ય કારણ ધર્મની રુચિ જોઈએ તેવી જાગી નથી. ધર્મ પ્રત્યે રુચિ જ નથી, રુચિ બીજે પડી છે. એટલે માંડ આ મનને રોકીને ત્યાં વાળે કે તો પાછું ભાગી જાય વચ્ચેથી. એટલે મૂળ સર્વનો આધાર રુચિ જોઈએ, પ્રેમ જોઈએ, ભક્તિ જોઈએ, સત્પુરુષના ગુણોમાં અથવા જિજ્ઞાસા વૃત્તિ જોઈએ. એને હોવાથી એની વૃત્તિ તો બહાર જ છે. એટલે મુખ્ય આ બધાનું કારણ ધર્મની રુચિ જોઈએ તેવી જાગી નથી. શ્રી દેવચંદ્રજીએ પ્રશ્નોત્તર લખ્યા છે. તેમાં સમકિત કે મોક્ષ માર્ગની યથાર્થ રુચિ કોને કહેવાય? દેવચંદ્રજી મહારાજ નાની પુરુષ હતા. આજના સ્થાપન રોજે આપણે બોલીએ છીએ સવારમાં, તે એમણે પ્રશ્ન ઉત્તર એવા પ્રશ્નોત્તરી લખી છે. તેમાં એક પ્રશ્ન આ છે કે સમકિત કે મોક્ષ માર્ગની યથાર્થ રુચિ કોને કહેવાય? કે ભાઈ આ એને સમકિત છે અથવા એને મોક્ષ માર્ગમાં બરોબર આ રુચિ ધરાવનારો વ્યક્તિ છે, એ કેવી રીતે કહેવું? એવો પ્રશ્ન કરી તેનો ઉત્તર એવા ભાવમાં આપ્યો છે કે અરિહંત કે આત્મા શબ્દ સાંભળતા જેને રોમાંચ ઉલસે તેને સમકિત છે એમ ગણવું. એને સમકિત છે કે મોક્ષ માર્ગમાં એને ખરેખરી રુચિ છે એમ કેવી રીતે કહેવું? તો કે એને અરિહંત કે આત્મા શબ્દ સાંભળતા જ રોમાંચ ઉલસી આવે છે. રોમાંચ એના ઉલસવા છે. આત્મા કે જેમ પ્રભુશ્રીની વાત આવે
પ્રભુશ્રી કહે છે કે કવિ સૂતા હોય ક્યારે બીમાર હોય અને ક્યાંય સહજ એટલે ઉઠીને બેઠા થઈ જાય. સહજ આત્મ સ્વરૂપ, આત્માનું તો સહજ સ્વરૂપ છે, એ કંઈ બનાવટી પણ નથી. એમાં રાગ નહીં, દ્વેષ નહીં, મોહ નહીં, કામ ક્રોધાદિ સર્વથી રહિત સહજ એટલે શુદ્ધ, સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ આત્માનું. એ સાંભળતા જ એમને એટલો ઉમળકો આવી જાય. એમ અહીંયા કે છે અરિહંત એ આત્મા શબ્દ સાંભળતા જેને રોમાંચ ઉલસી આવે તેને સમકિત છે એમ ગણવું. આવી રુચિ પ્રગટી હોય તેનું ચિત્ત ધર્મ સાધનમાં સહેજે એકાગ્ર રહે છે. આવી જેને અંતરની સાચી જિજ્ઞાસા જાગી હોય તો તેનું મન તો ધર્મમાં સહેજે એકાગ્ર રહે. કેમ કે જ્યાં રુચિ છે ત્યાં મન ટકી રહે છે, ત્યાં જ જાય છે. હવે આગળ કે છે જેમની આપણે ભક્તિ કરીએ છીએ તેમનું નામ લઈએ તે વખતે આપણને તેમના ગુણો ઉપકારો સ્મૃતિમાં આવે તો જ ચિત્તમાં પ્રેમ ભાવ જાગે અને પ્રમાદ જાય. માનો કે આપણે પરમ કૃપાળદેવની ભક્તિ કરીએ છીએ, એમના શુદ્ધ સ્વરૂપની સહજાત્મ સ્વરૂપને પામેલા એ પુરુષ છે એમનો આત્મા, તો એ એમની ભક્તિ કરતી વખતે એમના ગુણો, એમના કેવા ગુણો એમને પ્રગટ કર્યા. દેહ ભાવ જેનો સર્વથા છૂટી ગયો, મિથ્યાત્વ જેનું જળ મૂળથી નાશ પામી ગયું, ક્ષાયક સમ્યક દર્શન પામ્યા, જેના અંદર અનંતી દયા, ક્ષમા, આર્દવ, માર્જવ, સત્ય, સો, સંયમ, તપ, ત્યાગ, આકિંજન, બ્રહ્મચર્ય વગેરે ઉત્તમ ગુણો ખીલી નીકળેલા, એક એકના એની સ્મૃતિ કરતા આપણને જો યાદ આવે અને એના ઉપકારો કે એને આપણા પણ કેવો ઉપકાર કર્યો કે અગમ અગોચર એવો જે મુક્તિ માર્ગ, નિર્વાણ માર્ગ જે આપણને સહજમાં સમજાવી દીધો આત્મસિદ્ધિમાં, તો એમણે આપણા પર કેવો ઉપકાર કર્યો છે, જે શાસ્ત્રોમાં મતતાય નહીં મળે. એ તો આત્મપ્રવાદ નામનું 7મું પૂરબ છે, 14 પૂરબમાંનું આત્મસિદ્ધિ લખીએ, જે આજે તો અલોપ છે. દૃષ્ટિવાદનું એક પ્રકાર અંગ છે, એ આપણને કૃપાલદેવે જ્ઞાનના બળે આપણને આપી દીધું ટૂંકામાં 142 ગાથા માત્રમાં, અને આખા આગમો 45 આગમોનો સાર માત્ર 108 પાઠ મોક્ષમાળામાં આપણને સમજાવી દીધા. તો એને આપણા પર અનંત ઉપકાર કર્યો છે કે અનંત જન્મ મરણથી છોડાવી અને અનંત સુખમાં આપણો આત્મા બિરાજમાન થાય સર્વકાળને માટે. એવો ઉપકાર આપણા ઉપર કોઈએ કર્યો નથી. સર્વથી શ્રેષ્ઠ ઉપકાર પરમાર્થમાં શ્રી ગુરુનો છે. પરમાર્થમાં વ્યવહારમાં માતા પિતાનો, જેમ પરમાર્થમાં શ્રી ગુરુનો ઉપકાર છે, એ કોઈ કાળે નહીં વળી શકે. અનંત દુઃખમાંથી છોડાવીને આપણને અનંત સુખનો માર્ગ બતાવ્યો છે. એટલે આવા ઉપકારો કે એના ગુણો સ્મૃતિમાં આવે તો એના પ્રત્યે આપણને પ્રેમ આવે કે ઓહો શું એને દયા કરી છે આપણા પર. નહીં તો આપણે ક્યાં ભટકત રખડત ચતુર્ગતિમાં રજડીએ છીએ અને એ દુઃખોમાં જ ભટકત, દુઃખ જ ભોગત. એક એક દુઃખ નરકના તિર્યંચના કેવા ભયંકર છે. અને વળી પ્રભુશ્રી જેવાનો ઉપકાર જોઈએ તો કહો એને આવું સ્થાન બનાવી અને આ ઠરવાનું ઠેકાણું ઊભું કરી દીધું, સમાધિમણનું ઠાણું, જ્યાં સ્થિર ચિત્તથી આત્મ સાધના નિરંતર કરી શકે, રાત દિવસ કોઈ વિક્ષેપ નહીં, એક જ કામ. જ્યાં કે એવું સત્સંગ ધામ પરમ કૃપાળુ દેવના સમયમાં નહોતું. તે કૃપાળદેવ પોતે કે તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ, તેવા સંતો ક્યાં છે કે દશામાં બેસી તેનું પોષણ પામીએ. ત્યારે હવે કેમ કરવું, ક્યાં જવું? તે પ્રભુશ્રીની કૃપાએ આ સ્થાન બની ગયું. તો આ પુરુષોની અનંતી દયા છે. આજે ભયંકર કલિયુગમાં જ્યાં ત્યાં મોહ ને મોહ છે. પહેરવે સેવા, ખાણીપીણી એવી, બધા ધંધા, બધી આખી બહિર્મુખ વૃત્તિ જેમ કેમ વધે, મોહ કેમ વધે, એવા સાધનોમાં જ સર્વજીવો ડૂબેલા છે અને એમાં સુખ બુદ્ધિ છે. પણ જેમ જેમ શાતા
આ દેહની વધે છે તેમ તેમ આત્મા મલિન થતો જાય છે, ભૂલાતો જાય છે, આત્મભાવ ગૌણ થતો જાય છે. પણ આ કાળમાં તો એવું જ થવાનું છે. સત્પુરુષ જ્યાં ન હોય ત્યાં એવું જ થાય. ભગવાન કઈ જ ગયા છે, કૃપાલે પોતે જ કહ્યું કે અમારી હાજરીમાં તમે પ્રમાદ કરો છો, પછી 500 ગૌ શોધવા જશો જ્ઞાનીને નહીં મળે. પોતે જ કહ્યું. એના વચનો મિથ્યા ન હોય તે આજે દેખાય છે. 500 તો 5000 ગૌ જાઓ, ક્યાં છે જ્ઞાની પુરુષ? એમ આત્મા જેને પ્રત્યક્ષ છે એવા પ્રગટ પુરુષોત્તમ ક્યાં છે? તો એવી કાળ સ્થિતિ છે. તો એ મહાત્માઓનો જો ઉપકાર આપણને સ્મૃતિમાં આવે તો એના પ્રત્યે ભક્તિ, પ્રેમ, એના ગુણો પ્રત્યે અનુરાગ આવ્યા વગર નહીં રહે. જેમની આપણે ભક્તિ કરીએ છીએ, તેમનું નામ લઈએ તે વખતે આપણને તેમના ગુણો, ઉપકારો સ્મૃતિમાં આવે તો જ ચિત્તમાં પ્રેમ ભાવ જાગે અને પ્રમાદ જાય. અને મહાપુરુષો પ્રત્યે, કૃપાલદેવ પ્રત્યે જો ભક્તિ, વિશ્વાસ આવે, પુરુષ પ્રતીતિ થાય તો પછી વચન પ્રતીતિ પણ થાય કે આ પુરુષ વિશ્વસનીય છે, વિશ્વાસ કરવા લાયક છે, આપ્ત પુરુષ છે, મોક્ષ માર્ગમાં એના વચને, એની આજ્ઞાએ ચાલવા જેવું છે. કેમ કે પ્રાપ્ત પુરુષ છે, આત્મ સ્વરૂપને પામેલા છે. એ વાત જેમ જેમ સમજાય તો આપણો પ્રમાદ જાય, એમના ઉપદેશમાં રુચિ થાય તો આપણને હિત અહિતનું ભાન થાય કે તું હમણાં પ્રમાદ કરીશ ને રાગદ્વેષમાં રહી તો 4 ગતિમાં અનંત દુઃખ ભોગવીશ. તારા સ્વરૂપને નહીં સમજ્યો એટલે અનંત દુઃખ તો પામ્યો જ છે, અને હજુ નહીં સમજે જો હજુ પામીશ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત. ભક્તાઓમાં શું છે? ભક્તિ જ છે. ભગવાન પ્રત્યે અનન્ય ભક્તિ કરી છે. એ ભક્તિના બળે એ બેડીઓ તૂટી ગઈ. એનું કારણ ભગવાનની સાચા અંતરની ભક્તિ છે, નિષ્કામ ભક્તિ. જેને કંઈ નથી જોઈતું એને જ આત્મામાં આવા ગુણો પ્રગટે છે. પછી ભગવાન પ્રત્યે ભક્તિ કરીને એની પાસે જો માગી લે તો પછી એ ભક્તિ નથી. એ તો ભાડું, જેમ કોઈ કામ કરીને ભાડું માગે, આપણે પૈસા આપી દઈએ, પતી ગયું. જેમ ભક્તિ કરે મને આપો તો એ હજારો અનંત ગણું જે પુણ્ય થવાનું હોય, આત્મકલ્યાણ, એ નહીં થાય. ભક્તિ નિષ્કામ જોઈએ, ભક્તિ પરમ પ્રેમ સહિત જોઈએ, ખાલી બોલવા માત્રથી નહીં. ભક્તિ નહીં તે તો ભાડાયત જે સેવા ફળ જાચે. ભક્તિ નહીં તે તો ભાડાયત જે સેવા ફળ જાચે. દાસતી કે જે ઘન ભરી નિરખી કે કીની પરે નાચે. સેવા સારજો જીનની મન સાચે, પણ મત માગો ભાઈ સેવા સારજો જીનની મન સાચે. સાચા મનને, સાચા અંતરના ભાવથી ભગવાનની ભક્તિ કરજો. સેવા એટલે એમની આજ્ઞા ઉપાસજો, પણ મત માગો ભાઈ. ભગવાન પાસે કે પૈસા કે કુટુંબ કે કોઈ પણ આ લોક કે પરલોક કે દેવલોકની ઈચ્છા કરશોમાં. કેમ કે ભગવાન તો એ બધું છોડીને ગયા. એટલે જ્યાં આ બધું છોડવું છે એના માટે આપણે ભગવાન પાસે જઈએ છીએ, મંદિરમાં કે સભા મંડપમાં. શા માટે આવીએ? કે આ બધો મોહ છોડવા, કુટુંબ ધનાદિ વગેરેનો. એ જ મૂંઝવે છે કશાય ભાવો, અને અહીંયા આવીને જ ભગવાન પાસે એ જ માગે. ત્યારે સમજો શું? જ્યાં છોડવાનું છે, ઝેર ગમાણીને જ્ઞાનીએ છોડ્યું અને એ તું ત્યાં આવીને એમની પાસે માગે, એ તો કદી ના આપે. કેમ કે એમને તો એ ઝેર દેખાય છે. જે પોતાને મારી નાખે એવું લાગે એ ઝેર જ્ઞાનીઓ બીજાને કેમ આપે? પણ એની આ લોભ કશાયની તીવ્રતા હોવાથી એ જ્ઞાનીઓ પાસે પણ એ જ માગે છે. પણ જન્મ મરણથી છૂટવાનું માગતો હોય તો આ સર્વ દુઃખ છૂટી જાય. મારી ઈચ્છા જ નાશ પામો, મારે જોઈએ જ નહીં કેવું થાવ તો તેમ થાય. પણ ત્યાં જઈને જો આવું માગે તો એનો બધો પુરુષાર્થ વૃથા જાય છે.
એ અનંતાનુબંધી લોભ છે, સત્પુરુષ પાસે માગે. જેમની પાસે ભક્તિ કરીએ છીએ તેમનું નામ લઈએ તે વખતે આપણને તેમના ગુણો ઉપકારો સ્મૃતિમાં આવે તો જ ચિત્તમાં પ્રેમ ભાવ જાગે અને પ્રમાદ જાય. અરિહંત નામ બોલતા 12 ગુણોમાંથી દિવ્ય ધ્વનિ આદિથી આપણને જે કંઈ ઉપકાર થયેલો સમજાય. અરિહંત એ બોલતા જ ઓહો અરી, આ બધા કર્મરૂપી શત્રુઓને જેને હણી નાખ્યા, આવા સર્વજ્ઞ પરમાત્મા ઓહો ધન્ય છે. કેટલો પુરુષાર્થ કરીને એને બધા કર્મોને હણી નાખ્યા, ઘાતિયા. તો એવો મારો સમય ક્યારે આવશે કે હું પણ મારા આત્માને આ બંધન કરનાર, ભાવમરણ કરાવનાર એવા આત્મગુણ ઘાતક 4 કર્મોને હું પણ તોડી નાખું? એવે એમને સ્મૃતિ થવાથી કે તે વખતે એવો ભાવ ઉપજવો જોઈએ. અથવા 12 ગુણ એમના, 12 ગુણ અરિહંત દેવ, એમાં દિવ્ય ધ્વનિ આદિ જેવા ગુણો કે ભગવાને આ પોતાની વાણીથી કેવો ઉપદેશ કર્યો. ઓહો, એ જો મોક્ષ માર્ગ ન બતાવત, સર્વજ્ઞ છે, બધું જાણે, નહીં તો આપણે કેવી રીતે જાણત, આપણી શું દશા થાત. તો એમનો ઉપકાર સ્મૃતિમાં આવે, એમના 12 ગુણોની સ્મૃતિ આવવાથી એમની મહાનતા લાગે તો એમના પ્રત્યે કંઈક પ્રેમ ભાવ ઉપજે. તેવી રીતે સિદ્ધ બોલતા અનંત સુખ આદિ ગુણોમાંથી એકાદની સ્મૃતિ થઈ તેની ભાવના થવી જોઈએ. સિદ્ધ ભગવાન, એને તો બધા જ કર્મો તોડી નાખ્યા અને અનંત સુખ, અનંત વીર્ય, અનંત જ્ઞાન, અનંત દર્શન, આવી અનંત શક્તિઓ પ્રગટ કરી છે સર્વકાળને માટે. આવા સિદ્ધ ભગવાન, તો નમો સિદ્ધાણ. ઓહો, આવા મહાપુરુષો થઈ ગયા. મારી એવી સ્થિતિ ક્યારે થશે અથવા એના માટે શું કરું? એમ એ સિદ્ધપણાનું મહાત્મ્ય આપણને જો લાગે તો એના પ્રત્યે આપણને પ્રેમ થાય, ભક્તિ ઉગે. એટલે નમો અરિહંતાણ, નમો સિદ્ધાણ બોલતા પણ એના ગુણો તરફ દ્રષ્ટિ થવી જોઈએ. પછી કે છે નમો આર્યાણમ. એમ આચાર્ય બોલતા શાસનનો આચાર શીખવનાર કે ધર્મના સ્તંભરૂપ તેમનો ઉપકાર સ્ફુરે તો એ નામ સાર્થક છે. આ નામ લીધું સાર્થક કે નમો આર્યાણ. આચાર્ય ભગવાનને મારા નમસ્કાર હો. કોણ આચાર્ય? તો કે જે શાસનનો આચાર શીખવનાર છે. ભગવાન તીર્થંકરો આજે કહેવાના આવે, સદગુરુ માર્ગ ચલાવે ભગવાનનો આશય લઈને. તો વર્તમાનમાં તો એ માર્ગના સ્તંભરૂપ છે. આખો માર્ગ જેમ થાંભલા પર મહેલ રહે, તે આ સદગુરુના આધારે જ આખો માર્ગ રહેલો. વર્તમાન ભગવાન તીર્થંકર હોય ત્યારે તો એ ચલાવે, પણ એ તો 24 જ થાય અને કાળ તો અસંખ્યાત વર્ષો છે. તેમાં માર્ગ ચલાવનારા હજારો ગુરુઓ થાય છે, આત્મજ્ઞાની પુરુષો, સદગુરુ. એટલે કૃપાલદેવે મોક્ષમાળામાં કહ્યું, પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીનોપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર. પ્રત્યક્ષ સદગુરુ સમાન પરોક્ષ એવા જીનનો ઉપકાર નથી. અપેક્ષાએ વાત કરી. કેમ કે વર્તમાનમાં આપણને કયા પ્રકારના ઉપદેશની જરૂર છે, આપણામાં કઈ ખામીઓ છે, વર્તમાન સમયમાં કયા પ્રકારના આપણે જીવો છીએ, એ વર્તમાનમાં રહેલા જ્ઞાની એ જણાવી શકે. ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો 2500 વર્ષ પહેલાં, 2600 વર્ષ પહેલાં, તે વખતના જીવો આવા માયા કપટી નહોતા. જે કૃપાલદેવે જેમ કહ્યું કે 300 વર્ષમાં જીવો બધા માયા કપટ વિશેષ વધ્યું છે. તો એ જીવોને કેવો ઉપદેશ જોઈએ, નિકટ ભૂતકાળમાં થયેલા કૃપાલદેવ જેવા જાણી શકે. એટલે પ્રત્યક્ષ સદગુરુ સમની પરોક્ષ જીનોપકાર. અને એવો લક્ષ્ય જ્યાં સુધી આપણને ન ઉત્પન્ન થાય તો એને આત્માનો વિચાર જ નહીં પ્રગટે. જેમ કે ભગવાન મહાવીર મોટા, એ સ્વરૂપ અપેક્ષાએ મોટા, જીન દશા, પણ એમના ગુણ ગાયા કરીએ અને સદગુરુનું મહાત્મ્ય જો ન લાગે તો ઉપદેશ પરિણમે જ નહીં આપણામાં. એના પ્રત્યે ભક્તિ જ ન ઉગે તો એની કહેલી વાત આપણા જીવનમાં આવે જ નહીં. એટલે પછી આત્મવિચાર ક્યાંથી ઉગે? એના પ્રત્યે ભક્તિ ન પ્રગટે તો. એટલે પ્રત્યેક સદગુરુ સમ નહીં પરોક્ષ જીનોપકાર. જીન છે,
મોટા છે પણ પરોક્ષ છે. દૂધનો સમુદ્ર છે, ખીરનો આખો, પણ લાખો ગાઉ દૂર છે. આપણે શું કામ આવે? આથી તૃષા છીપે નહીં. તરસ લાગી છે અહીંયા, પછી કોઈ કહે કે જાઓ ને પી લો, દૂધનો સમુદ્ર છે તમારે. છે ક્યાં? તો કે લાખો ગાઉ દૂર. હવે ત્યાં જાઉં તો મરી જાઉં, તો ત્યાં ક્યાં પહોંચી શકું? તેટલામાં કોઈ મીઠા પાણીનો કળસો લાવીને આપ્યો અને એ પીધો, તૃષા શમી ગઈ. તો એ ઉપકાર કોનો ગાશે? પાણી લાવનારનો. એને મીઠા એ સમુદ્રનો ભલે દૂધનો ભરેલો એનો ઉપકાર ક્યાં કામ આવે એને? વર્તમાનમાં તો જેની તૃષા છપાવી એનો જ ઉપકાર ગાશે. એટલે કૃપાલ કે પ્રત્યેક સદગુરુ સમ નહીં પરોક્ષ જેનો ઉપકાર. જીન મોટા છે, ભલે સર્વજ્ઞ છે, પણ એનો ઉપકાર વર્તમાનમાં તો સદગુરુ છે કે આપણા દોષો બતાવી અને આપણો ઉદ્ધાર કરે. અને આ વિચાર કે ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી આત્માનો વિચાર જ ન જાગે. એવો લક્ષ્ય થયા વિના, સત્પુરુષ પ્રત્યે લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર. આત્માનો વિચાર જ ન ઉગે તો આત્મજ્ઞાન ક્યાંથી થાય? વિચાર વિના જ્ઞાન થાય નહીં. ઉપાધ્યાય બોલતા નમો વજ્જાયણમ, ઉપાધ્યાય શબ્દ બોલતા તેમનો શાસ્ત્ર સ્વાધ્યાય કે શિખામણ આપણી સ્મૃતિમાં આવે તેમ થવું જોઈએ. ઉપાધ્યાય આ બધા આત્મજ્ઞાની પુરુષોની ગણતરી છે આમાં, કે જે બધા શાસ્ત્રોના જાણકાર હોય અને બીજાને પણ શિખામણ આપતા હોય. તો કે ઓહો, એ કેવો ઉપકાર કરે છે. પોતે શાસ્ત્રાભ્યાસ કરી અને નિરંતર સ્વાધ્યાયમાં જ લીન રહેનારા, બીજાને પણ શિખામણ આપનારા આવા ઉપાધ્યાય ભગવંત આપણા કેટલા ઉપકારી છે. ધન્ય છે એમને કે આખો માર્ગ આપણને બતાવે. એમ એના ગુણો સ્મૃતિમાં આવે તો એના પ્રત્યે ભક્તિ જાગે. પછી નમો લોએ સબ્બ સાહુણમ, લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતને મારા નમસ્કારો. તથા સાધુ શબ્દ બોલતા તેમની દયા કે જીતેન્દ્રિય ગુણ પ્રત્યે પ્રમોદ ભાગ જાગે તો પંચ પરમેષ્ઠી મંત્રની માળા ઘણી લેખે આવે. સાધુ જે આત્મ સાધના જ કર્યા કરે, આત્માને સાધ્ય કરવા માટેનો હંમેશા પુરુષાર્થ હોય. 5 પ્રકારે એ 6 કાયની જીવની રક્ષા કરે એટલે ઇન્દ્રિય સંયમ પાળે. 5 પ્રાણી સંયમ એટલે ત્રસ કાયને સ્થાવર, 6 કાય જીવની રક્ષા કરે એ સાધુ, કોઈ જીવને મારે નહીં. તથા ઇન્દ્રિય સંયમ, 5 ઇન્દ્રિયોને મનને વશ રાખે, ઇન્દ્રિય જીત હોય તેવા પ્રાણી સંયમ, ઇન્દ્રિય સંયમ, આવા જીતેન્દ્રિય સાધુ નિરંતર સ્વાધ્યાય કે ધ્યાનમાં જ રહે, ધ્યાન કે સ્વાધ્યાયમાં જ રહે એવા આત્મજ્ઞાની મહાત્માઓના કેવા ગુણો છે. આ ઉત્તમ ક્ષમા, આર્દવ, માર્જો, સત્ય, અકિંચન બ્રહ્મચર્ય વગેરે જેને પ્રાપ્ત છે, નિષદીને એ પુરુષાર્થમાં મગ્ન છે, એમના ઉત્તમ ગુણો સ્મૃતિમાં આવવાથી એમના પ્રત્યે પ્રમોદ ભાવ જાગે કે કેવા નિરંતર સ્વરૂપમાં રમનારા, પુરુષાર્થ કરનારા એવા આત્મજ્ઞાની સાધુ ભગવંતને મારા નમસ્કાર હો. એમ પ્રમોદ ભાવ જાગે તો પંચ પરમેષ્ઠી મંત્રની ગણેલી માળા લેખે આવે. આ પ્રમાણે આપણને લાભ થતો હોય તેવી બાબતમાં મન જરૂર ચોંટે. આવી રીતે કોઈ પણ વસ્તુ બોલતા, યાદ કરતા, વાંચતા એમાં વિચાર કરીને એમાંથી સારભૂત તત્વો કાઢી અને એમાં મનને જો રોકે તો કે છે ત્યાં મન જરૂર ચોંટે. પણ માત્ર જીભે શબ્દ બોલાય અને મણકા હાથમાં ફર્યા જાય ત્યાં મન કેવી રીતે ચોંટે? મણકા હાથમાં ફર્યા કરે કે શબ્દ મોઢેથી બોલાયા કરે તો કે જે મન ત્યાં કેવી રીતે ચોંટે? તિલક કરતા 53 ભયા, જપમાળાના નાકા ગયા, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. તિલક લગાડીને 53 વર્ષ વહી ગયા, માળા ગણી ગણીને એના નાકાઈ ઘસાઈ ગયા અને
તિલક કરતા 53 વયા, જપમાળાના નાકા ગયા, અને સત્પુરુષનો ઉપદેશ સાંભળી સાંભળીને કાન ફૂટી ગયા, એટલે કે વૃદ્ધાવસ્થા આવી ગઈ, બહેરાશ આવી ગઈ, સંભળાતું ઓછું થઈ ગયું, એટલે ઉંમર આખી વહી ગઈ કથા સાંભળી સાંભળીને. તોય ના આવ્યું બ્રહ્મજ્ઞાન, તો એ આત્મજ્ઞાન ન થયું. કેમ? તો કે આવી રીતે બસ માત્ર જીભે બોલવું અને માળા ફેરવા કર્યા હાથમાં, અને મન ક્યાંય ભટકતું જોઈએ, એના ઘાટ ઘડતું જોઈએ, અને શુભાશુભ પરિણામની ધારા ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા. મન આપણું ક્યાં છે તે પ્રમાણે બંધ પડે. કંઈ ભક્તિમાં બેઠા હોઈએ કે માળા પરતી હોય તેની બંધ ન પડે. મન જો તેમાં રોકા, તો નિમિત્ત છે મન રોકવાના, પણ આપણે સભા મંડપમાં બેઠા અને આપણે જો બહારના જ વિચાર કરતા હોઈએ તો અહીંયા પુણ્યબંધી નહીં થાય. કે મન તો આપણું બહાર છે જગતમાં, તો એ પાપનો જ બંધ થશે. કે મન હંમેશા જ્યાં રહેતા હોઈએ એ મનને સત્પુરુષના વચનમાં ઉત્તમ વિચારોમાં રોકીએ તો તે પ્રમાણે શું બંધ થાય. ભક્તિ સત્સંગના આપણે 10 કલાકના અહીંયા પ્રોગ્રામ શા માટે છે? કે આ બધા નિમિત્ત આપે છે. આ જીવ કેવો છે? નિમિત્તાધીન. સારા નિમિત્તો બેસે, સારા ભાવ કરે, અને આને આપણે બીજે જઈને ઘરમાં કે ધંધામાં હોય તો તેવા ભાવ થાય. એટલે 10 કલાક એવું એને આપ્યું કે એને 10માં 2-5 કલાક તો કંઈક સારા ભાવ થઈ જાય, એનું કામ થઈ જાય. અને રોજે એનું એ પડપડ કરે તો ગમે તેવો પાપી હોય ને એ પણ ઘડાઈ જાય, એને પણ કલ્યાણ કરવાની ભાવના થઈ જાય. આ બધા નદીમાં પથરા હોય એ ગોળ કોઈ પહેલાંથી નથી, પણ એ સેંકડો વર્ષોથી એમાં ઘસડાઈને ગોળ થઈ જાય પ્રવાહથી. તેમ આપણે ગમે એવો પાપી હોય તે પણ સત્પુરુષના વચન બળથી એ જો સાંભળ કરે તો એને પણ કલ્યાણ કરવાની ભાવના થઈ જાય. એટલે કે તુલસીદાસજી કહ્યું, આધિ મેં પુદી આદ તુલસી સંગત સાધુ કી હરે કોટી અપરાધ. એક ઘડી એટલે 24 મિનિટ, એક ઘડી આધી ઘડી કે 12 મિનિટ, કે આધી મેં પુનિયાદ, કે આધી 12 ની પાછું 6 મિનિટ પણ આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધુ કી હરે કોટી અપરાધ. 6 મિનિટ પણ જો સત્પુરુષનો સમાગમ થઈ જાય તો એનો કરોડો અપરાધ નષ્ટ થઈ જાય, આખું જીવન પણ બદલાવી નાખે. એવા સત્પુરુષોમાં એવી તાકાત બળ હોય છે. પણ એને જો અંતરની ગરજ ન હોય, માલે ઉપરથી ખાલી બોલ્યા કરે, અંદરમાં કંઈ મેળવવાનો ભાવ જ ન હોય તો પ્રાપ્તિ ન થાય. એટલે માત્ર જીભે શબ્દ બોલાય અને મણકા હાથમાં ફર્યા જાય ત્યાં મન કેવી રીતે ચોટે? માટે આપણને લાભ થાય તેવી રીતે ધર્મક્રિયા કરવી ઘટે છે. આપણું મન જે કર્મ બાંધનાર તો મન છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બંધનું કારણ પણ મન અને મોક્ષનું કારણ પણ મન. એ મન ભાવ મન આત્મા પોતે જ છે. દ્રવ્ય મન તો માત્ર વિચાર કરવાનું એક સાધન છે. એ મનને આ ઉત્તમ નિમિત્તોમાં રોકી રાખવું, તે ઉત્તમ વિચારો કરે, ખરાબ નિમિત્તો ખરાબ વિચાર કરે. એટલે વાતાવરણ એવું હોય તો માણસ એટલા કલાક બેસી પણ શકે. એકલા માણસની તાકાત નથી કે આટલા કલાક બેસે, થાકી જાય, કંટાળો આવી જાય. અને અહીંયા પાછું કેવું ફ્લેક્સિબલ જેવું કે ભાઈ તમારી ભાવના તેમાં આવીને બેસો, પાછા તમને કોઈ તકલીફ હતું જાઓ આવો, એમ જેટલી પણ યથાશક્તિ તમે આ કરો તો જેમ જેમ વસ્તુ સમજાશે તેમ તેમ આપોઆપ અંદરની જ રુચિ જાગશે, પછી આપોઆપ પુરુષાર્થ કરશે. અંદરની કંઈ પણ ઈચ્છા ન જાગી હોય તો અહીંયા 4 વાગે ઉઠીને શા માટે આવીને બેસે? પડ્યો રે શા માટે ઉઠે? પણ આ મારો સમય જો ઊંઘમાં જતો રહેશે તો પછી હું શું કરીશ? એવી અંતર આત્મા અંદરથી બોલે છે કે નહીં, આ જીવન આપણે સફળ કરવું છે, એને આળસમાં પ્રમાદમાં જવા દેવું નથી. એ અંદરની આ આત્માની જે વિવેક પ્રગટ્યો એના ઉપદેશ છે, તેથી આ બળ આવે છે. એટલે રુચિ અન્વયી વીર્ય ચરણ ધારા સદે. જેવી રુચિ સમ્યક થઈ એટલે એ પ્રમાણે પછી એનું વીર્ય સ્ફુરે, બળ. એટલે આ પ્રમાણે આ પાઠમાં આપણે શું જોયું? સ્વાધ્યાયમાં ચિત્ત કેમ ચોટતું નથી?
તો કે એને અંદરની હજુ ખરી રુચિ જ નથી કે ભાઈ મારે ધર્મ આરાધવો છે અને આરાધના નહીં કરીશ તો હું 4 ગતિમાં ક્યાંય જઈને પડી જઈશ, એ કંઈ ગણતરીમાં નહીં આવું, એકંદરી થઈ ગયો તો અનંતકાળ પાછો ઉપર નહીં ઉઠું, ઘણો ઊંચો હવે આવી ગયો છું, એટલે આ ભાવમાં તો મારે જરૂર આત્માનું કલ્યાણ કરવું એવો દ્રઢ જો નિશ્ચય કરે તો કામ થઈ જાય. એટલે પહેલાં તો રુચિ કે કેમ પેદા થાય એના માટે સત્પુરુષનો બોધ વાંચે વિચારે હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયમ મિથ્યા માન્યતાઓ જે સંસારમાં સુખ છે વગેરે છે એને તોડવા માટે સત્પુરુષનો બોધ છે. એટલે બળ કરીને પણ નાની પ્રશ્નાવચનો વાંચે કે સાંભળે વિચારે તો એની રુચિ તે તરફ થાય, અને રુચિ એકવાર થઈ ગઈ પછી કહેવું ન પડે, પછી આપોઆપ આગળ ચાલે. એટલે ખરી કે છે રુચિ પ્રગટે તેમ કરો, રુચિ એટલે પ્રેમ ભગવાન પ્રત્યે પ્રગટે એમ કરો તો તમારું મન સહેજે ત્યાં રહેશે. અને એના માટે કંઈ વાંચો, વિચારો, બોલો, મુક્તિ ભક્તિ કરો તો પણ વિચારમાં મનને રોકો તો ઉપયોગ જોડાશે. અથવા કોઈ કાવ્ય બોલવાનું હોય તો એને ઊંધેથી બોલો, હે પ્રભુ ઊંધેથી બોલો તો મનને આમ લાગે કે રોજે બોલીએ કંઈ મન રહેતું નથી, ક્યાંય ચટકી જાય છે, તો ઊંધેથી બોલો. 20મી ગાથા ચાલુ કરીને ઉપર આવો તો મનને રોકાવું જ પડે. આવા કે પ્રયત્ન કરો તો મન રોકાશે. અથવા અનાનુપૂર્વીની વાત કરી, પણ સૌથી મોટું કારણ તો ધર્મ પ્રત્યેની રુચિ છે, પ્રેમ છે, મારે સત્ય પ્રગટાવવું જ છે, તો એને જરૂર એ તરફ એનું લક્ષ્ય થશે. અને આવા જે મહાપુરુષોના શબ્દો પણ જે બોલીએ, અરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ કે દયા શાંતિ સમતા ક્ષમા સત્ય શું, ત્યાગ શું, વૈરાગ્ય શું, એ શબ્દો બોલતા જ એના ભાવ પ્રત્યે જો મન જાય કે આ શું કહેવા માંગ્યા તો પણ આપણું ચિત્ત રોકાય. એમ કરીને મનને કોઈ રીતે પણ આવી રીતે સ્થિર કરવાના ઉપાય બતાવ્યા. તેવી રીતે ફરી જીતેન્દ્રિયતાનો પાઠ આ જ મોક્ષમાળામાં 85મો છે. આપણે વાંચ્યો તે મોક્ષમાળાનો વાંચ્યો, હવે પ્રવેશિકામાં જીતેન્દ્રિયતાનો પાઠ 85મો છે. એમાં પણ હજુ મન જીતવાના ઉપાય બતાવે છે, જે આપણે આવતીકાલે લઈશું.